સ્પાઉસ ઓપન વર્ક પરમિટ અપ્લાય કરવી છે બટ ક્વોલિફાઈંગ નો કોડ નથી, શું કરવું જોઈએ આ કેસમાં, કેવી રીતે વર્ક પરમિટ લેવી, કેવી રીતે આગળ પ્રોસેસ કરવું. સો દેર આર મલ્ટિપલ થિંગ્સ ટુ ડુ ઇન ધીસ કેસ. કાં તો તમે ક્વોલિફાઈંગ નો કોડ સ્પાઉસનો આવી જાય ત્યારે સ્પાઉસ ઓપન વર્ક પરમિટ કરો, કાં પછી સેકન્ડ ઓપ્શન ચૂઝ સ્ટડીઝ, તો સ્ટડી પરમિટ કરીને યુ કેન કન્ટિન્યુ વર્કિંગ પાર્ટ ટાઈમ. 24 કલાક જેવું તો કામ કરી શકાય છે આપણે, 20-24 કલાક કરો, દેટ્સ ઓલ્સો અનધર ઓલ્ટરનેટિવ. કાં પછી ત્રીજો ઓપ્શન જે છે દેટ ઇઝ વિઝિટર રેકર્ડ પર જાઓ ને પછી સ્પાઉસ ક્વોલિફાઈંગ નો કોડ પર હોય ત્યારે ઇનસાઇડ કેનેડા રહીને સ્પાઉસ ઓપન વર્ક પરમિટ અપ્લાય કરો. એક્ઝિટ કરીને એન્ટ્રી કરવી પડશે વન્સ ઇટ ઇઝ અપ્રૂવ, બટ દેટ ઇઝ અગેન વન ઓફ ધ પોસિબિલિટી. સો આ 2-3 ઓપ્શન્સ દેખાય છે. અધર ઓપ્શન વુડ બી ટુ લુક ફોર એન એમ્પ્લોયર જે તમને LMIA આપતો હોય, તમારો એક્ઝિસ્ટિંગ એમ્પ્લોયર પણ LMIA આપતો હોય, કાંઈ પ્રી અપ્રુવડ LMIA હોય. જસ્ટ ગો ફોર અ વર્ક પરમિટ એન્ડ સ્ટાર્ટ યોર ઇમિગ્રેશન જર્ની એટ ધી અર્લીએસ્ટ. ઓવર એન્ડ અબોવ ધીસ, LMIA એક્ઝેમ્પ્ટ વર્ક પરમિટ અપ્લાય કરી શકો છો, જેની અંદર યુ હેવ ટુ શો સિગ્નિફિકન્ટ બેનિફિટ ટુ કેનેડા. LMIA એક્ઝેમ્પ્ટ વર્ક પરમિટ પણ અવેલેબલ છે. સો ધીઝ આર ઓલ ધ ઓપ્શન્સ. એઝ પર માય અન્ડરસ્ટેન્ડિંગ ધીઝ આર ધી અવેલેબલ ઓપ્શન્સ વિચ આર ધેર. કોઈ પણ ઓપ્શન લો, ચૂઝ કરો, સ્ટ્રેટેજાઇઝ કરો ને ઇમિગ્રેશન જર્નીમાં આગળ વધો.